આવે છે વિષય સુખની અસારતા. એ વાત ઘણું કરીને જોવા મળે છે કે ભગવદ ભજનની આવશ્યકતાને સમજી લેવા છતાં પણ એ તરફ એવી પ્રગતિ નથી થતી. બધી વાતોને જાણી સમજીને પણ સિદ્ધ ઘણું કરીને ભગવાનથી દૂર રહે છે. આનું શું કારણ છે? બધી આપણને ખબર જ છે, આપણે કરવું જ પડશે. ભજન કેમ કરાય, આપણે શું જીવનમાં ભજનની જરૂર છે, કોઈ નામ જપનું કીધું તો શું કામ કરવું જોવે, એનું શું કારણ છે, એ બધી આપણને ખબર છે, પણ છતાંય આપણે એ તરફ જાતા નથી. એ વિચારવું જોઈએ. મારા વિચાર મુજબ એમાં મુખ્ય હેતુ શ્રદ્ધા અને વિશ્વાસની ઉણપ છે. બીજી બધામાં શ્રદ્ધા અને વિશ્વાસ છે, પણ ભગવાનમાં ન. માગવાનું હોય તો ભગવાનમાં ફૂલ વિશ્વાસ છે. તો આપણે પહેલો જ પ્રશ્ન હોય, હું તમને એટલું કરી નાખી, તેમ મને એટલું આપી દેજો. હા, માણાની માંગણી આવી હોય, ક્યારે એવી માંગણી નથી કરતો માણા. પરમાત્માની આગળ માંગણી માગવાનું એની પાસે જ હોય. એના થઈને તમે જીવતા હોય તો એની પાસે જ માગવાનું હોય, બીજા પાસે મગાય નહીં. 2 હાથ વાળો આપીને કેટલું છે, 1000 હાથ વાળો રીજી જાય ઘણું બધું ન આપી છે. પણ માંગણી કરતાય આવડવું જોઈએ કે એની પાસે ઉતનું. એમ કહેવાય કે તને એમ લાગતું હોય, ભગવાનને એવી પ્રાર્થના કરવાની કે તમને એવું લાગતું હોય કે મારા હિતમાં છે તો જ મને આપજે. જો એ કોઈ માયા કોઈ પણ વસ્તુ મેં માગી એ મને મળી જાય ને, જો મારું પતન થઈ જતું હોય ને તો આજે નો આપતો ને કાલે નો આપતો, હું ભલે રોજ માગું. તો એને ખબર છે તમારે શું જરૂર છે. એને માને ખબર હોય કે ભાઈ બાળકને દવા પાવી તો એને પેલા શું કરવું પડે, એમ ભગવાનને ખબર છે કે ભાઈ આને કયું રમકડું આપવું તો રેમા કરશે. લોકો વિષયોમાં આસક્ત થઈ રહ્યા છે, પ્રભુમાં પૂર્ણ શ્રદ્ધા અને એમના દયાળુપણામાં પૂરો વિશ્વાસ નથી રાખતા. માટે જ લોકો ઘણું કરીને પ્રભુથી દૂર જ રહે છે. અજ્ઞાનવશ જ વિષયી પુરુષોને ક્ષણે ક્ષણે બદલાઈ જનારા દેશકાળ વડે સીમિત, અનિત્ય, અવિનાશી અને દુઃખરૂપ તથા દુઃખના હેતુ એવા આ વિષયોમાં સુખ જણાય છે. તેથી જ તેઓ આ વિષયોમાં આસક્ત રહે છે. જ્યાં સુખ છે નહીં ત્યાં એને સુખ દેખાય છે, એટલે એમાં એ ઓતપ્રોત રહે આખી જિંદગી. એમાં વહી જાય. પછી છેલ્લે કઈક ભગવાનની કૃપા હોય તો જ કઈક તકલીફ આવે, નગર તો નો જ આવે. ભગવાનની અસીમ કૃપા હોય ને એને તકલીફ આવે, નગર તો ઘણા એવા એમને નથી યાદ હતા, કઈ વાંધો ના આવતો ક્યાં યાદ આવે. પણ જેને ખાટલામાં પડવું પડે અને પછી કઈ રામ કે કૃષ્ણ કહેવાય નહીં, એની માથે ભગવાનની પૂર્ણ કૃપા કહેવાય આપણી ભાષામાં. તો જ તે તમે પડો, નગર તો પડો નહીં ને ભાઈ. એટલે ભાઈ ભગવાનની આવી કૃપા થાય એટલે કાંઈ થાય નહીં. પણ જે બુદ્ધિશાળી પુરુષો વિષયોના ખરા સ્વરૂપને જાણી લેશે તેઓ કદી એમાં આસક્ત નથી થતા. માટે જ શ્રી ભગવાન કહે છે ગીતામાં 5મા અધ્યાયનો 22મો શ્લોક છે, એહી સ્પર્શ સર્જા ભોગા દુઃખ યોનય એવ તે અધંત્વંત કૌંતેયન તેષુ રમતે બુધ. જે આ ઇન્દ્રિય અને વિષયોના સંયોગથી ઉત્પન્ન થતા સર્વ ભોગો છે તે બધા જોકે વિષય માણસોને સુખરૂપ ભાસે છે, તો પણ નિશંકપણે દુઃખના જ હેતુ છે. વળી આદિ અંતવાળા એટલે કે અનિત્ય છે. માટે હે કૌંતેય, ડાહ્યો અને વિવેકી માણસ એમનામાં આસક્ત રહેતો નથી. એમાંથી છૂટી જાય છે. કેમ કે હકીકત તો ખબર પડી ગઈ ને કે ગમે એમ કરો તો દુઃખનું કારણ તો છે જ તે. એટલે ભલે રહે છે સંસારમાં, ગૃહસ્થમાં જ રહે છે, પણ એની હારે બંધાતો નથી માણસ, અને સહજ છૂટી જાય છે. નરસિંહ મહેતા હતા ગૃહસ્થ જ હતા પણ બંધાણા નહોતા. મીરાબાઈ ગૃહસ્થ જ હતા પણ બંધાણા નહોતા. તુકારામ ગૃહસ્થ જ હતા પણ બંધાણા નહોતા. પીપાજી ગૃહસ્થ હતા, 2 રાણી હતી એને તો, રાજા હતા પણ બંધાણા નહોતા. એમ સહજ છૂટી જવું જોઈએ. પીપાજી જયારે નીકળ્યા, રામાનંદાચાર્ય ભગવાન પાસે દીક્ષા લીધી અને નીકળે છે ત્યારે એની રાણીઓ કે ભાઈ અમારે સંન્યાસ લઈ લેવો. એ કે તો આ બધા કપડા બપડા રાજના વૈભવો છે ત્યાગવા પડે. કાંઈ વાંધો નહીં, ત્યાગી દઈએ. રાજના જે કપડા બપડા હતા એ બધા ત્યાગી દીધા, વલકલ વસ્ત્ર ધારણ કરી લીધા. પીપાજી કઈ સામાન્ય વ્યક્તિત્વ નહોતું. એને કીધું ખાલી એક કોપિનમાં, સ્ત્રી હોય એટલે 2 કપડા હોય, એક અહીંયા હોય ને એક કોપિન હોય, 2 વસ્તુમાં જ તે. પછી રામાનંદાચાર્ય ભગવાને કીધું કે એમ નહીં, સ્ત્રી છે. પછી એને અડધું વસ્ત્ર આપ્યું, કટી વસ્ત્ર, અને અહીંયા અડધું વસ્ત્ર આપ્યું હતું. અને ત્યારે એની પત્ની એને યારે સંન્યાસ લઈ લીધો. આવી તૈયારી સાથે નીકળે.
અંદરથી છૂટી જવું જોઈએ તો થાય, નહીતર ન થાય એમ. છોડવું કઠણ છે ને તારે. હા એમ. નગર ઓલા ભરતરી ને ગોપીચંદ વાળી થાય કે ભાઈ ભરતરી ને ગોપીચંદ ને મેનાવતી નો ગયા જોવા ગયા હતા. રાજસ્થાનના જંગલમાંથી ઘટના ઘટેલી છે. રાજસ્થાનનું જે રણ પ્રદેશ છે એમાંથી ભજન કરતા હતા ગોપીચંદ ના ભરતરી બે. એટલે મેનાવતી જોવા જાય છે કે પેલા જોવ તો ખરી કે ગોપીચંદ તો એનો કુંવર હતો કે આ શું કરે છે એમ. અને સૂટ્યું કે એમને મત નીકળી ગયા. દીક્ષા તો આપી દીધી પણ અંદરથી તો જવું જોયું ને. એટલે જોવા જાય છે તો ગોળ વાળો ધાબળો કરીને આમ પડખે ઉભા રહે લાજ કાઢીને. એટલે ગોપીચંદ કે હાલે કે નીકળ, 92 લાખ માળવો છોડી દીધો અને તું ઈ કે મારી સામે આવીને ઉભી રહી ગયેલો. 92 લાખ માળવો હજી અંદર હતો. અને ઓલકા ભરતરી થોડાક આગે ગયા હતા, ભરતરી ને ભજન કરતા હતા. તો એ ઝાડ બેઠા 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 ભજન કરતા હતા. મેનાવતી ન્યાથી ઉભા રહ્યો. ગોળ વાળો ધાબળો એમાં સ્વાભાવિક છે, માયખું બમણે જ તે. એટલે ભરતરી ઉભા થઈને બીજા ઝાડવે વી ગયા, ત્રીજા ઝાડવે વી ગયા. એટલે મેનાવતીએ તરત ધાબળો ફગાવી દીધો ને કીધું કે હું મેનાવતી છું અને તમે તો બરોબર છે તમારી સ્થિતિ તો, પણ ગોપીચંદ ને કહેજો કે 92 લાખ માળવો તો હજી ગયો ન હોય તો હજી ત્યાં કોઈને બેહાર્યો નથી કે વહી આવે ખાલી. બરોબર છે. મૂકી દીધું તો વયું જવું જોઈએ, નહીતર અહીંથી મૂકવાનું નહીં. ચોખ્ખી વાત. અહીંથી મૂકી જો તમે. ઓલા કે ભાઈ સંસાર ઘર મૂકીને મઢી બનાવી, છોકરા મૂકીને શેલા બનાવ્યા. તમે મૂક્યું હું કર્યું તો એનું ઈ જ છે ને. એટલે એમ ન હોવું જોઈએ. તમારી ક્યાંય આસક્તિ ન બંધાવી જોઈએ. માટે વિષયોના સ્વરૂપને સમજીને એમની આસક્તિમાંથી છૂટવા માટે આપણે વિચાર કરવો કે જે સુખથી આકર્ષાઈને લોકો વિષયોમાં ફસાય છે, શું વાસ્તવમાં એ સુખ વિષયોમાં છે? ખરું જો વિષયો જ સુખ સ્વરૂપ હોત તો એમની નિકટતામાં સમુદાય એની નિકટતામાં સદાય સુખ જ થવું જોઈતું હતું. જો આવડામાં તે વાસ્તવમાં સુખ હોત, આ બધા વિષયોમાં સાંસારિક વિષયોમાં સુખ હોત તો એની નજીક જઈને જ આપણને સુખ થવું જોવે. હકીકતનું સત્યતા જ્યાં સુખમાં છે એ સુખ આપણને મળવું જોઈએ, પણ ત્યાં જાય નથી મળતું. કેમ કે ક્ષણિક સુખ છે, ઘડીક વાર જ રહેવો, તરત વયું જાય અને બીજી મિનિટે જ દુઃખનું કારણ સામે ઊભું હોય. અખંડ તો સુખ રહેતું નથી ને. એમનામાં સુખની તો કેવળ ક્ષણિક પ્રતીતિ માત્ર થાય છે. વાસ્તવમાં તો તે વિષયોમાં ક્ષણભંગુર ને દુઃખરૂપ જ છે. રસને ઇન્દ્રિયોના વિષયને લ્યો, આપણને લાડવા બહુ પ્રિય લાગે છે. રસના ઇન્દ્રિય છે આપણી જીભ. ઇન્દ્રિયને લાડવા બહુ પ્રિય લાગે છે, પણ એનું પ્રિયપણું જેવું ભૂખના વખતે જણાય છે એટલું તૃપ્તિ થઈ જતા નથી રહેતું. આનું માધ્યમ તમે સમજ્યા હું કીધું? જ્યાં તમને ભૂખ લાગી હોય અને તમને લાડવા બહુ ભાવતા હોય, તમારી જીભને અવાજ બહુ ભાવતો હોય, પણ કેટલી ઘણી તમારું પેટ ન ભરાય ક્યાં સુધી, એક બે ખાવ જ્યાં સુધી, પછી એનો એ લાડવો તમને ઝેર જેવો લાગે કે હવે નહીં, હવે નહીં હાલે કે રેવાય ગયો, તોય નથી લેવાતો. એની કોઈ સીમિત હોય, મતલબ લિમિટ હોય એમ. એટલે કહે છે કે તૃપ્તિ થઈ જતા નથી રહેતું. એટલું જ નહીં, પણ તૃપ્તિ થઈ જતા તો એ આપણને અરુચિકર થઈ પડે છે. પછી કોઈ ખામો લાવે તો એમ કે લઈ જા ભાઈ, અને એને ખવડાવવાનો આગ્રહ પણ અનુચિત જણાય આવે છે. એ જ રીતે ભોગ સિવાયની ક્ષણોમાં સ્ત્રી વગેરે જે અન્ય ઇન્દ્રિયોના વિષયો છે એ પણ નિરસ થઈ પડે છે. કોઈ પણ સાંસારિક સુખ લઈ લો, સ્ત્રીથી માંડીને તમામ સુખ લઈ લેવાના. રતિ સુખ, અતિશયમાં અતિશય સુખ પરમાત્માએ મૂકેલું હોય ને, તો ઘણા શાસ્ત્રોમાં કીધેલું છે ને ગીતામાં કીધેલું છે કે અતિશયમાં અતિશય સુખ મેં મૂક્યું હોય તો વાસનામાં મૂકેલું છે, કામ વાસનામાં, રતિ સુખમાં. એની જેવું તમને ક્યાંય દુનિયામાં બીજે સુખની ને બધાય જીવોને મળતું હોય પાછું, પણ છતાંય ત્યાં સુખ છે નહીં. ઈ ક્ષણિક છે. જેનું એક વાળનો 1000મો ભાગ હોય ને, વાળનો 1000મો ભાગ, ઈ એને જે એટલું સુખ ત્યાં નથી મૂક્યું રતિ સુખમાં. છતાંય આપણે કેટલા આનંદિત થઈ જઈએ ભાઈ, હે? એટલું સુખ આપણે અનુભવ કરીએ કે ન કરતા? હકીકત જો અખંડ આનંદ ને અખંડ સુખ મળી ગયું હોય તો માણસ શું ન કરીએ કે? અને હાલો, તમારે કોઈ પણ જીવ હોય, એની આશા હોય, કોઈ તૃષ્ણા હોય, તો અહીંથી માણસ સ્વર્ગમાં આવી ગયો, સ્વર્ગમાં એ બધા સુખ મળે છે પાછા. એવું છે.
માટે હવે એ વિચારવું જોઈએ કે વાસ્તવમાં સુખ ક્યાં છે. વિશ્વાસપૂર્વક જોતા એ જ નિશ્ચય થાય છે કે સઘળા સુખોનો સ્તોત્ર એકમાત્ર વિજ્ઞાનાનંદ ઘન પરમાત્મા જ છે. જ્યાં જ્યાં પણ સુખની અનુભૂતિ થાય છે એની જ સત્તાથી થાય છે. આપણે એમ કે સ્ત્રીમાં એટલું બધું સુખનો આપણે અનુભવ કરીએ. એક પ્રમાણિત વાત તમને કરું. આપણી સ્ત્રી હોય એને આપણે બહુ અતિશય ગાઢ પ્રેમ કરતા હોઈએ, બરોબર, અને સુખનો અનુભવ એમાં ફૂલ આપણે કરતા હોઈએ આપણી પોતાની સ્ત્રી હોય. એટલે હવે માની લ્યો એમાંથી આ જીવ છે, આત્મા છે, પરમાત્મા છે, એ વયો ગયો તો એ તમારી જ સ્ત્રી છે ને તમારી જ પત્ની છે. ઘરમાં હુવરાવે ને તે ઘડીક વાર બેહવા દેજો એકલા, અથવા તો પુરુષને હુવરાવે તો સ્ત્રીને મોકલવી. જે બહુ કહેતા હોય ને કે હું બહુ પ્રેમ કરું છું કે ઈ મને બહુ પ્રેમ કરતા, તો એકલા હુવરાવવાના અડધી કલાક જ તે, અને પાસે બેહવાનું એકલા બાવણું બંધ કરીને વયા જાય ત્યારે તો સમજવાનું ન્યાસ છે. ઈ નો વયા જાય તો સમજવાનું ન્યાસ ભૂલ છે જિંદગીની. ભૂલ ન્યા છે આપણી કે આપણે એટલો બધો પ્રેમ કરતા હતા ને આખી જિંદગી જેની માં ખપાવી દીધી, એ તમારી પાસે અડધી કલાક બેહવા તૈયાર નથી તો બળ કોની હાટું કરો? એ વાતનો જવાબ આપો હાલો. બળ કોની હાટું કરો? તમે જેની માટે જિંદગી કુરબાન કરી નાખ્યા, શરીરને તોડી નાખ્યું, ક્યાં સુધી મહેનત કરેલી આપણી હાટું આપણે એક આંટો એક હું એમ કોઈ ધાગાવા નથી કર્યું દોરાના, બરોબર, છતાંય તે તમારી એક 5 મિનિટ તમારી પડખે બેહવાય નથી રાજી, આમાંથી આત્મા વયો ગયો એટલે તો તમારી વેલ્યુ શું? મેં ઘણી વાર વાત કરેલી, હજી એક વાર ઉદાહરણ આપજો, સમજજો હમાય. ઘણી વાર મેં સત્સંગમાં વાત કરેલી. આ પ્રેમાનંદજી મહારાજ છે કે નહીં, એની 9 વર્ષની ઉંમર, એ સમયની વાત છે. એ પોતે વાત કરે, એના બેન ને ઓ લઈ ગયા. હવે એના મોટા બેન હતા ને એના ઘરે, અને એના ઘરેથી એના બેન એના નણંદ ને ઓલે લઈ ગયા. આ લખનૌની બની ગયેલી ઘટના. પછી ત્યાં લઈ ગયા એટલે જેને ઘરે ગયા ને એને બનેવી એક કોઈ ખૂણામાં આમ ખાટલો ને હુતા હતા, જે એની નણંદના ઘરવાળો ઈ. એટલે આ પ્રેમાનંદ મહારાજ ની બધા એની બેન ને હારે ગયા એટલે એને આમ કર્યું. એટલે આ ન્યાય ગયા કે ભાઈ મને શું હાથ કર્યો? એમ 9 વર્ષની ઉંમર એટલે નાની કહેવાય ને. ન્યાય ગયા એટલે પડખે ઉભા રહ્યા તો ઓલાને પેરાલિસિસ નો ઝોટો આવી ગયેલો, પણ બોલી દેખતા થાય એટલે એને કીધું કે જો આ બસ સ્ટેશનમાં સાની કે હોટલ છે ને તા કે એ મારી છે, એની બાજુ બિલ્ડિંગ છે તા કે એ મારું છે, લખનૌમાં 3 બિલ્ડિંગ બીજી મારી છે, આ મકાન એ મારું છે. જયારે હું કે કામ કરીને લાવતો ત્યારે આ મારી સ્ત્રી કે મારા પગમાલી બૂટ તો કાઢતી, મોજાઈ કાઢી દેતી કે, અને હું ઘરે આવું તો મને પાણી બાણી તમામ સગવડતા મતલબ એવી સુવિધા આપતી, બરોબર. અત્યારે એની મારી સ્ત્રી બીજી રોટલી ખાવા માંગુ તો એમ કે તારા ઝાડા ને એવું તને થઈ જાય, સાફ કોણ કરે? એટલે એ કે આની એટલી કિંમત છે એટલે કે હું ખાવા નહીં દઉં એમ કે, અને એ કે મારી નજર સામે પર પુરુષોને હારે વ્યભિચાર કરે. એ કે મારથી કઈ થતું નથી, ઉભો નથી થઈ શકતો, તમારે કરવું શું? તો તમારી વેલ્યુ શું? કાંઈ નહીં. સમય નહીં, તમારું શરીર કામ તો બેન થઈ ગયું ને, સમય નો કહેવાય. નહીં, તમે સમય નો જાય, તમે સામું ન જોયું, તમે આની સામું જોયું જ નહીં ક્યારેય કે મારે કોની હાટું મહેનત કરું છું. મારી માટે તો હું 1 કલાક કાઢું આખા દિવસમાં, 24 કલાક પરમાત્માએ આપી, એમાંથી 1 કલાક આપણી માટે આપણે કાઢી શકીએ ને. આપણે 1 કલાકે આપણી માટે નથી કાઢતા કોઈ, આમાંથી તમે હું કોઈ નથી કાઢતા, બધાય ન્યા સહી, બધુંય કરો. આપણે જેમાં આવ્યા છીએ એમાં બધું કરો. નહીં, આપણે કોઈ નથી કેતા છોડી ગયો મૂક, તમે બધા આપણે ફરજ લઈને બેઠા છીએ, આપણે ગૃહસ્થથી કરવું પડે, પણ એમાંથી આપણો 1 કલાકનો સમય આપણે કાઢવો જોઈએ. એટલે અહીંયા બતાવે છે. માટે હવે વિચારવું જોઈએ કે વાસ્તવમાં સુખ ક્યાં છે. વિચારપૂર્વક જોતા એ નિશ્ચય થાય છે કે સઘળા સુખોનો સ્તોત્ર એકમાત્ર વિજ્ઞાનાનંદ ઘન પરમાત્મા છે, બરોબર. સઘળા પ્રિય પદાર્થોમાં એનું જ સુખ પ્રતિબિંબિત થઈ રહ્યું છે. આ બધાય પદાર્થો દુનિયાના છે ને, એમાં બધી જગ્યાએ પરમાત્માનું સુખ જે છે ને એનું જ પ્રતિબિંબ પડી રહ્યું છે, ને તે જ તમને સુખ મળે છે. એક માણસ સમુદ્ર તટ પર ઉભો છે અને એની સામે અપાર અને અગાધ જળભંડાર ઊંચા તરંગોના ઉછળકૂદ કરી રહ્યો છે. એટલામાં જ એની દ્રષ્ટિ સમુદ્ર જળમાં ટમટમતા એક મણી પર જાય છે. જળ કિનારા પર પણ ઘણું ઊંડું છે, પણ મણી પ્રાપ્તિનું પ્રલોભન એને અધીર કરી નાખે છે. એ કપડા ઉતારીને સાગરમાં ડૂબકી મારે છે, પણ વારંવાર ઘણા ઊંડા પાણીમાં જવા છતાં પણ મણી એના હાથમાં નથી આવતો. એ વિફળ મનોરથ જ રહે છે, પણ મણીનો જગારા મારતો સળકળાટ એને બેચેન બનાવી રહ્યો છે. માટે એ ઘણો થાકી જવા છતાં તેમજ દુઃખી થઈ જવા છતાં પણ વારંવાર ડૂબકી મારવાથી
મારવામાંથી પાછો નથી પડતો. આ રીતે એને ડૂબવામાં બહાર આવવામાં ઘણો સમય વીતી ગયો. એટલામાં ત્યાં કોઈ અનુભવી મહાત્મા સ્નાન કરવા માટે આવે છે. તેઓ જુએ છે કે એક માણસ વારંવાર ડૂબકીઓ મારે છે અને હતાશ રીતે બહાર નીકળે છે. એની મુખાકૃતિ પરથી એ ઘણો જ ઉદ્વિગ્ન અને દુઃખી જણાય છે. જાણે કોઈ વસ્તુ મેળવવા માટે ઘણો વ્યગ્ર છે અને એ એને મળી નથી રહી. એમણે એની પાસે જઈને પૂછ્યું કે ભાઈ, તું કેમ આટલો વ્યગ્ર થઈ ગયો છે? કેમ વારંવાર સમુદ્રમાં ડૂબકી મારે છે? પણ એ માણસ પોતાના મનની વાત નથી કહેવા માંગતો, કેમ કે એને એ આશંકા છે કે ક્યાંક સાધુ જ એ મણીને કાઢીને લઈ ન જાય. આપણું આવું છે, કોઈને કહીએ ન શકતા, અને કહીએ તો એમ થાય કે ઓલો લઈ જાય અને આમને હલવાઈને જિંદગી પૂરી થઈ જાય. માટે એ વાતને ટાળી જશે. પણ એટલામાં જ મહાત્માજીની દ્રષ્ટિ પણ એ મણી પર પડી જાય છે. એને જોઈને તેઓ એની વ્યંગ્રતાનો મર્મ સમજી ગયા અને એને કહ્યું કે ભાઈ, તું આ મણી લેવા માટે જ વારંવાર ડૂબકીઓ મારે છે ને? હવે મનની વાત ખુલ્લી પડી ગઈ એમ જાણીને એને પણ સ્વીકારવું પડ્યું. મહાત્માએ કહ્યું, તમે આ રીતે ડૂબકીઓ મારતા કેટલોય સમય થયો? એને કહ્યું, ઘણો સમય થઈ ગયો. મહાત્માએ તે કેટલી ડૂબકીઓ મારી છે? મહાત્મા કહેતે કેટલી ડૂબકી મારી છે? તો ઓલો માણસ કે એની ગણતરી થાય એમ નથી. હું તો આવ્યો ત્યારથી ડૂબકીઓ જ માર્યા કરું છું. ઈ કે મહાત્મા કે કઈ હાથમાં આવ્યું ખરું? ઈ કે કઈ આવ્યું હાથમાં એટલી ડૂબકી મારી? તો માણસ કે કશું નથી હાથમાં આવ્યું. મહાત્મા કે તો પછી કેમ ડૂબકીઓ મારી રહ્યો છે? માણસ કે એટલા માટે ડૂબકીઓ મારતા મારતા ક્યારેક તો મણી મળી જશે ને. માણસ કે ભાઈ, આટલી ડૂબકી મારી, હજી ડૂબકી મારતા મારતા ક્યારેક મણી મળી જશે એમ, એટલે મારું છું. મહાત્મા કે ભાઈ, આ રીતે આખું આયુષ ડૂબકીઓ મારતા રહીશ તો પણ તને આ મણી નહીં મળી શકે. માણસ કે કેમ? મહાત્મા કે તને જે મણી દેખાઈ રહી છે એ વાસ્તવમાં ત્યાં છે જ નહીં. માણસ કે આપ કેવી વાત કરી રહ્યા છો? એ તો પ્રત્યક્ષ દેખાઈ રહ્યો છે. મહાત્માએ હસીને, સારું, થોડી વાર થોભી જા, તને હમણાં આખું રહસ્ય જણાઈ જશે. એટલે એ માણસ થોભી ગયો. થોડી વારમાં જ્યારે પાણી બેસી ગયું ત્યારે મહાત્માએ કહ્યું, કેમ ભાઈ, જ્યાં તને મણી દેખાય છે ત્યાં કશું બીજું પણ છે શું? માણસ કે આ એક વૃક્ષ તો દેખાય છે. મહાત્મા, તો શું વાસ્તવમાં એ ત્યાં છે ખરું? અને છે તો આટલી વાર ડૂબકીઓ મારવા છતાં શું તારા હાથમાં એની કોઈ ડાળી પણ આવી ખરી? માણસ, ના ડાળી કે પાંદડા વગેરે કશું હાથમાં ન આવ્યું. અને જો ત્યાં નથી તો પછી છે ક્યાં? એની હારે મહાત્માએ જોયું, નિરીક્ષણ કરીને તો કીધું કે એને મહાત્માને ખબર હતી કે જે કાંઠા માથે ઝાડ છે ને એનો પડછાયો પડે છે અને આ ડૂબકી મારે છે સમુદ્રમાં. એટલે કે અંદર ઝાડે છે, તારા હાથમાં એવું ખરું કઈ? કે બોલો કે નહીં, પાંદડા કઈ ન આવ્યું. મહાત્મા અરે, જો ત્યાં વૃક્ષ હોત તો તારા હાથમાં જરૂર એનું કોઈ પાંદડું આવત. વાસ્તવમાં ત્યાં કોઈ વૃક્ષ છે જ નહીં. કિનારાનું વૃક્ષ આ જ જળમાં પ્રતિબિંબ થઈ રહ્યું છે. આમ કહીને મહાત્માએ કિનારાના એ વૃક્ષની એક ડાળી હલાવી. એના હલાવાથી જળમાં પ્રતિબિંબની વૃક્ષની ડાળી પણ હાલતી જોઈને એ માણસ શોભીલો પડી ગયો અને એને મહાત્માજીને કહ્યું, આપનું કહેવું સાચું છે. વાસ્તવમાં આ પહેલા વૃક્ષનો પડછાયો છે. કૃપા કરીને હવે આ મણી પામવાનો પણ ઉપાય જણાવો. મહાત્મા કહે, જો તારે મણી મેળવવો હોય તો તું આ વૃક્ષ પર ચડીને જો, પ્રતિબિંબમાં જ્યાં મણીની પ્રતીતિ થાય છે એની જ મૂળ બિંબ એવી ડાળી પર તને આ રત્ન મળી શકે એમ છે. જે મણી દેખાતો હતો એ કઈ જગ્યાએ દેખાતો હતો એ પેલા જોઈ લે, અને પછી જે ડાળીમાંથી એ રત્ન છે ત્યાં ડાયરેક્ટ ઝાડમાં ચડી જાય એટલે તને મળી જાય. અહીંયા આખી જિંદગી ડૂબકી મારી તોય નહીં મળે. એમ આપણે આ ડૂબકી મારી સુખ માટે, આખી જિંદગી આ સંસારમાં છે નહીં. વયા જાવ બસ. ત્યારે એ માણસે વૃક્ષ પર ચડીને જોયું તો એને એ અનુપમ લાલ મણી એની સૌથી ઊંચી ડાળ પર પડેલો મળ્યો. એ લાલ મણી મેળવીને ન્યાલ થઈ ગયો અને તેણે મહાત્માજી પ્રત્યે કૃતજ્ઞતા દર્શાવી. બહુ હેલું નથી, બહુ અઘરું છે. આ જે ગ્રંથ લખવા વાળા મહાત્મા છે જયદયાલજી ગોવિંદકા શેઠશ્રી, એ વાત મેં કરેલી છે ઘણી વાર. એક ગંગા કિનારે માછીમાર હતો. એને
રોજ એમ ગંગામાં ઓલી ગલ નાખીને એમ માછલા પકડતો હોય. ત્યાં પૂછ્યું કે ભાઈ તું શું કરે? કે બસ આ માછલા પકડું, મારું ગુજરાન કરું. આમ કેટલા મળે? એ કે 1 રૂપિયો. એ કે 1 રૂપિયામાં તારા પરિવારનું ગુજરાન થઈ જાય? એ અરસાની વાત એટલે થઈ જતું હોય. એ કે હા થઈ જાય મારા પરિવારનું ગુજરાન. એ કે કાંઈ વાંધો નહીં, કે હું તને આનાથી વધારે પૈસા આપું તું આ બંધ કરી દે. કે હા કરી દઉં. એટલે ઓલા માઇતમાં 10 જયદયાલજીએ 10ની નોટ આપી. એ કે હાલે 10 રૂપિયા. આ રૂમ છે ને એમાં બેઠો બેઠો રામ રામ કરી કે 1 કલાકમાં થાકી ગયું. કે આઈ લ્યો 10 રૂપિયા મારે ન જોતા. એ કે હું મારું એ બરોબર છે, આ નહીં થાય. એટલે જેવું માનો એવું હેલું નથી, પણ અઘરું નથી. તમારે રોજની કોઈ ટેવ પાડો તમે તો એ તમને ટેવ પડી જાય કે નહીં આ જીવનની? તો આની ટેવ પાડો તો પડી જાય. જો છૂટી જવું હોય તો, પાછું અહીં આંટો મારવા આવવું હોય તો નહીં કરવાનું. આ સંસાર જ સમુદ્ર છે, વિષયો જ એમાંનું જળ છે, વિષય સુખ જ મણીનો પડછાયો છે, જીવ જ ડૂબકી મારનાર માણસ છે. સાંભળી લો, છે આવી ગયું આપણી માથે હતું ન્યાલી સીધું. આ સંસાર જ સમુદ્ર છે, વિષયો જ એમાંનું જળ છે, વિષય સુખ જ મણીનો પડછાયો છે, અને જીવ ડૂબકી મારનાર માણસ છે. વારંવાર જન્મવું મરવું જ ડૂબકીઓ મારવી છે. સદગુરુ જ મહાત્મા છે, દ્રઢ વૈરાગ્ય જ કિનારા પરનું વૃક્ષ છે, વૃક્ષ પર ચડવું એ સાધન છે, અને પરમાનંદ એવા પરમાત્માનું સ્વરૂપ જ એના પર રહેલો સાસો મણી છે. આ મણી મળી જાય એટલે આપણું જીવન સફળ થઈ ગયું. લ્યો, આ રીતે જળમાં મણીના પડછાયાની જેમ તમે અહીં વિષયોમાં જે આનંદ જણાય છે એ વિજ્ઞાનાનંદ ઘન પરમાત્મા જ પ્રતિબિંબ છે. જો એને મેળવવાની ઈચ્છા હોય તો આ સંસાર સમુદ્રમાં જણાતા વિષયોની શુલ્ક રમણીયતાથી આકર્ષાયા વિના કોઈ સદગુરુના જણાવેલા દ્રઢ વૈરાગ્ય રૂપી વૃક્ષ પર ચડીને એને શોધ, ત્યારે તને આ વિશુદ્ધ પરમાનંદની પ્રાપ્તિ થઈ શકે એમ છે. ગમે ત્યાં જઈને ગમે ત્યાં મળી જાય એવું નહીં માન લેવાનું. ત્યાંનો ઉપનિષદમાં આપેલું છે, અગ્નિદેવ અને ઇન્દ્રદેવ બે જાય છે ઋષિના આશ્રમમાં, ત્યાં જઈને કહે છે કે બ્રહ્મ જ્ઞાન માટે આવ્યા. ઓલા કે કાંઈ વાંધો નહીં, આવ્યા ભલે આવ્યા. પીપલાદ મુનિ પાસે જાય છે. એ કે કાંઈ વાંધો નહીં, રહ્યો અહીંયા. એ કે આનું કઈ વિધિવત ક્યારે તમે અમને આપશો? એમ ઇન્દ્ર એટલે કોઈ સામાન્ય વ્યક્તિત્વ તો નહોતું, પણ હવે આ ઋષિ કોઈ સામાન્ય વ્યક્તિત્વ ના, આ તમારે ભીખ માગવાની હતી, માગીને તમને મેળવવા માટે નહોતું ને. એટલે એ કહે છે કે ભાઈ તમે અહીંયા રહ્યો, ગાઉની સેવા કરો, અને મને એમ લાગશે કે તમારી સ્થિતિ બની ગઈ ત્યારે હું આપીશ. 1000 વર્ષ વૈયા ગયા હતા. એમ કે ઇન્દ્રને અગ્નિને ન્યાય પીપલાદ મુનિના આશ્રમમાં 1000 વર્ષ સુધી રહ્યા હતા, ત્યારે એને મોજ આવી ત્યારે આપ્યું હતું બ્રહ્મ જ્ઞાન. એટલે આ સામાન્ય વસ્તુ નથી. પણ હવે આપણે અત્યારથી શરૂ કરી દીધું હોય તો પૂરું થતાય આપણું જીવનકાળ આ યુગ તો શ્રેષ્ઠ યુગ છે. જે ઈ બધાએ કર્યું એ તો સતયુગ ને ત્રેતા યુગ ને ઈ યુગ હતા. આ યુગમાં તો 100 મહિનામાં ભગવાન મળી જાય. બીજે કઈ ખોટું બળ કરવાનું નથી. અને વળી કાંઈ સાધન નહીં, નામ કીર્તન થી મળી જાય. નામ જપ કરવા મળે તો કીર્તન, 2 વસ્તુથી મળી જાય. અને આ યુગમાં દેવતાઓને દુર્લભ કીધેલો છે. આ યુગ દેવતા એમ કે અમારે એને ખૂટી જાય ત્યાં આવવું પડે પૃથ્વી માથે. ઈવડાઈ એમ કે ભાઈ કળીકાળમાં ખૂટે સારું, તાત્કાલિક જઈને પાછા વૈયા જઈ. આ યુગ એટલો શ્રેષ્ઠ છે કે ટૂંકામાં પૂરું થઈ જાય એમ. એક માણસ કોઈ કુટીરમાં બેઠેલો છે, પ્રાતકાળનો સમય છે, અને ઓરડાની બહાર એ જુએ છે કે પ્રાતકાળનો કૂણો કૂણો તડકો ફેલાયેલો છે. એનાથી એ નક્કી કરી લે છે કે સૂર્યોદય થઈ ગયો. જોકે એ વખતે સૂર્ય એની સામે નથી, તો પણ એ તડકાથી જ એની સત્તાનો નિશ્ચય થઈ જવામાં કશી ભૂલ રહેતી નથી. પ્રકાશ તો એની કુટીરમાં પણ છે, પણ એ સૂર્યથી સીધો ન આવતા એ તડકાથી જ પ્રતિફલિત થઈ રહ્યો છે. આ રીતે સૂર્ય ન દેખાવા છતાં પણ એ એના જ પ્રકાશથી પ્રકાશિત થઈ રહ્યો છે. જો કોઈક રીતે કુટીરના સાપરાને દૂર કરવામાં આવે તો એ ત્યાં બેઠા બેઠા સૂર્યના દર્શન કરી શકે છે. આ જ રીતે પરમાત્મા પણ અવિદ્યાને કારણે આપણાથી છુપાયેલો છે. એ પરમાનંદના પ્રકાશ રૂપી જે સાત્વિક આનંદ છે એની જ આભા વિષયોમાં પડેલી છે. અંધારું હોય, અહીંયા અંધારું છે તેને કે આપણે સવારમાં કેવું ન પડે કે 5 જણાને હાથ ન પાડવો પડે કે ભાઈ જા એમ દી ઉગી ગયો. એ વયું જાય પ્રકાશ થાય એટલે સૂર્યની કિરણ ફૂટે એટલે સ્વાભાવિક એને વહી જવું પડે. એમ જીવનમાં અનંત જન્મોનું અંધારું છે, પરમાત્મા રૂપી દીવો પ્રગટે એટલે વહી જવું પડે. સહજ છે, કઈ કાઢવા ન જવું પડે. આપણે અહીંયા આ રૂમ છે એની અંદર દીવો તમે કરો તો અંધારાનું શું કહેવું પડે? ઓટોમેટિક વયું જાય. કેમ કે સ્વભાવ છે, જેનો પ્રકાશ દેવાનો સ્વભાવ છે એ દેવાનો છે એમ.
અને એના જ કારણે એ વિષયો સુખમય જણાય છે તો પરમાત્મા જ બધી જગ્યાએ, પણ ઓલામાં તમે હલવાઈ જાવ છો, નીકળી નથી શકતા વિષયોમાં, અને આ છે તે તમે નીકળીને સહજ રીતે તરી જાવ છો. જો કોઈક રીતે અવિદ્યાનો પડદો દૂર કરવામાં આવે તો આપણને આનંદ ઘનનો સ્ફુટ સાક્ષાત્કાર થઈ શકે છે. આ વિષયાનંદથી પણ તો એ પરમાનંદ ઘનનો નિશ્ચય થઈ જવામાં કશી બાધા ન રહેવી જોઈએ. જ્યારે આપણે સ્પષ્ટપણે બધે પાસા સુખનો આશા સુખનો અનુભવ કરીએ છીએ તો એના અધિષ્ઠાન એવા પૂર્ણાનંદ ઘન પરમાત્માની સત્તા જરૂર સિદ્ધ થાય છે. એમાં અવિશ્વાસ કે અશ્રદ્ધાને માટે જરાય જગ્યા નથી. પણ આ વિષયાનંદની અપેક્ષાએ ભગવાનમાં કેટલો વધુ આનંદ છે એનો પરિચય એ જ રીતે ન કરાવી શકાય જે રીતે આગિયાઓના સમૂહથી સૂર્યનો માનવ બુદ્ધિ એનો અંદાજ કાઢવાથી સમર્થ નથી. ભગવદાનંદની વાત તો દૂર રહી, વિષયાસક્ત પુરુષો માટે તો શુદ્ધ અને સાત્વિક આનંદ પણ ઘણો દુર્લભ છે. પ્રભુના પરમાનંદને સમજવા માટે એક દ્રષ્ટાંત પર ધ્યાન આપશો. એક દર્પણ છે, એમાં સૂર્યનું પ્રતિબિંબ દેખાય છે, અને એ સૂર્યનું પ્રતિબિંબ ધરાવતા દર્પણનું પ્રતિફલિત સૂર્યપ્રકાશનું ધાબુ દિવાલ પર પડી રહ્યું છે, તથા એ ધાબાની આભાથી જ એ દિવાલ પણ પ્રકાશિત થઈ રહી છે. આપણે પેલા પાડતા ને, હા, આ રીતે દિવાલ પરનો જે સામાન્ય પ્રકાશ છે એ સૂર્યપ્રકાશના પ્રતિબિંબના પ્રકાશનો પણ આભાસ છે. આ જ રીતે વિષયાનંદ પણ ભગવાનના પરમાનંદના પ્રતિબિંબના પ્રકાશની કેવળ આભા માત્ર છે. વિષય છે એની ખાલી આભા છે, ઓલું પ્રતિફલન થાય કે ને જે સાંદડું પડતું આપણે, હવે એ આપણે કાચને તમે હટાવી લ્યો સૂર્યની સામેથી તો એ વયું જાય ને, એને બાદ ન કરવું પડે, સહજ રીતે થઈ જાય. એમાં આની પ્રતિફલિત ખાલી આપણને એક આભા દેખાય છે. પરમાત્મા રૂપી જ્યોત જાગૃત થઈ ગઈ એટલે એ આભા વહી જાય છે, અને જેમ તેમ પરમાત્માનો સાક્ષાત્કાર થઈ જાય છે. અને રહી વાત નામની, તો નામ કીર્તનનો શું મહિમા છે તો એ તમને જરાક વાત કરી દઉં કે જે આપણે અહીં રોજ કીર્તન કરીએ ને જે સીતારામ ધૂનનું, એની કાશીના નરેશ અને વિશ્વામિત્ર ની બધા રામના દરબારમાં બેઠા હતા, અને એમાં કઈક કાશી નરેશને વિશ્વામિત્રને સામે તકરાર થઈ ગયો. એટલે બેને વિશ્વામિત્ર અને કાશી નરેશને તકરાર થયો એટલે હવે રામના ગુરુ વિશ્વામિત્ર, એટલે વિશ્વામિત્રએ રામને કરી ફરિયાદ કરી, એટલે રામના તુણીરમાંથી બાણ ક્યાંય લીધું નહીં કે સૂર્યોદય ન થાય પેલા કાશી નરેશ આ દુનિયામાં ન હોય. હવે રામના તુણીરમાંથી બાણ નીકળી ગયું એટલે કોઈના બાપની તેવડ નહીં પાછું જાય એમ, એ મારે જ તે. હવે બોલે હલવાણો કાશી નરેશ આવડા નારદજીને કે તમે મને હલવાડ્યો, કે આ કરેલું બધું નારદજીએ. નારદજીને કે તમે મને હલવાડ્યો, કે હમાય નો, હવે મારે શું કરવું? એ કે આવું તું એક કામ કરતા કે હું, કે તું હનુમાનજી તારું બાવડું ચાલે નહીં, કે તું અંજના માતા પાસે વયો જાય. એટલે કાશી નરેશ અંજના માતા પાસે જાય છે, અને ત્રાહીમામ શરણાગતિ, એ કે જ્યાં સુધી અભય નો આપે ત્યાં સુધી ઉભો ન થતો. કે એટલે અંજના માતાએ કીધું ભાઈ તે હું વાત કરી કે એમ નહીં, પેલા તમે અભય આપો. એટલે અંજના માતા કે જા ભાઈ અભય આપી દીધું. એ કે હવે ભગવાન રામનું બાણ નીકળી ગયેલું છે ને મને મારવાનું છે, હવે તમારે જે કરવું એ કરો. એ કે વાત હું, એ કે આમ છું, વાત કરી કે આવી રીતનું બન્યું, અને આ મને નારદજી હલવાડ્યો. એ કે ભારે કરી, એટલે અંજના માતાએ અભય આપી દીધું. હવે એ ટળે નહીં, અને હનુમાનજી આવ્યા. હનુમાનજી જો કે અયોધ્યાને અને કિષ્કિંધાને બહુ દૂર હતું, પણ હવે હનુમાનજી પવનની ગતિથી હાલવા વાળા હતા, એટલે એને તો વાર ન લાગે. એટલે એ પોગી ત્યાં આવ્યા ને એટલે માતાની સેવા કરતા હતા. માતાનું મુખ થોડુંક કે ભાઈ આનું મારે કરવું શું એમ, એ ચિંતામાં હતા. એટલે અંજના માતાને કીધું કે હું છું, તમે કેમ આ કે ઉદાસ? એ કે વસન આપ પેલા. એને તે હનુમાનજીનું લીધા. એ કે હું પેલા? એ કે તને મા માથે વિશ્વાસ નથી, વસન દે. એ કે જાઓ વસન. એ કે આ કાશી નરેશ ને કે ભગવાનનું બાણ, એ કે તો મને ખબર છે, એ તુણીર માંથી તીર નીકળી ગયેલું છે ને એ માર્યા વગર મૂકે નહીં. એ કે મેં એને અભય આપ્યું ને તે મને વસન આપ્યું. એ કે એટલે ધણે આવી ગયા. હનુમાનજી કે ભારે કરી, કે આને કર્યું તો મુશ્કેલ કામ. એટલે ઓલાને કીધું કે તું સવારમાં સરયુમાં સ્નાન કરતા હોય ને, તું સરયુમાં રામ ભગવાન સ્નાન કરતા હોય તો એ તું સરયુમાં વયો જાય કે, અને ત્યાં જઈને રામ રામ કીર્તન કરવા મળી જાય. એટલે ઓલા રામ રામ કીર્તન શરૂ કર્યું ને એટલે ભગવાને પેલું બાણ માર્યું. એટલે રામ રામ કીર્તન શરૂ હતું ને તો બાણ પાછું વળી ગયું.
બીજું ઓલાને કીધું બીજું, હનુમાનજી કે હવે સીતારામ સીતારામ શરૂ કરે, એટલે બીજું માર્યું, પાછું વળી ગયું. એ કે આ ત્રીજું તો કોઈ જ ખાલી ન જાય. કાશી નરેશ ને ખબર હતી કે હવે ખાલી ન જાય. એ કે હવે શું કરવું? એ કે હવે પછી નારદજીએ બતાવ્યું કે સીતારામ હનુમાન કે ઈ શરૂ કરે. આ કીર્તન થી ત્રણ બાણ પાછા વળી ગયા. કે એના ભક્તની લાશ ભગવાન નો જ આવવા દે. જો ત્રીજું બાણ માર્યું નહોતું ભગવાને, પણ વિશ્વામિત્રએ સામેલી કહી દીધું કે હવે રહેવા જો રામ, એને ક્ષમા આપી જો. એટલે આ કીર્તનનો આ મહિમા છે કે ભગવાનના તીર નહીં તે પાછું પાડી દે એમ. વિષયાનંદ દિવાલ પર પડેલા સામાન્ય પ્રકાશ જેવો દિવાલ પર પડેલું ધાબુ સાત્વિક આનંદ છે. દર્પણમાં પ્રતિબિંબ સૂર્ય અથવા તડકો જાણે સાત્વિક આનંદનો પુંજ છે. ભગવાન સાક્ષાત સૂર્યદેવ છે. આ રીતે આપણે જોઈએ છીએ કે વિષયાનંદની અપેક્ષાએ પ્રભુનો પરમાનંદ અસંખ્ય કરોડો ઘણો વધુ જણાવવામાં આવે તો પણ એની ઉપમા નથી થતી. સદગુરુદેવ કી જય. સીતારામ સીતારામ રામ રામ 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 સીતારામ રામ સીતારામ રામ સીતારામ રામ 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 રામ સીતા